નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટર્મ સિમ્બોલના અગાઉના લેક્ચર્સમાં આપણે ટર્મ સિમ્બોલ એટલે શું અને ટર્મ સિમ્બોલ મેળવવાની એલએસ કપલિંગ અને જેજે કપલિંગ આની મેથડ વિશે અભ્યાસ કર્યો હતો. મિત્રો, જ્યારે પરમાણુ ક્રમાંક 30 થી ઓછો હોય ત્યારે એલએસ કપલિંગ, જેને રસેલ સોન્ડર્સ કપલિંગ તરીકે ઓળખવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, એલએસ કપલિંગમાં કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ કક્ષકના સૌપ્રથમ કક્ષકીય ક્વોન્ટમ આંક જે એલ છે એનું પરિણામી કેપિટલ એલ મેળવવામાં આવે છે અને સ્પિન ક્વોન્ટમ આંક જે છે ઇલેક્ટ્રોનનો એનું પરિણામ મેળવવામાં આવે છે એસ, અને એલ ને એસ નું કપલિંગ કરીને જે મેળવવામાં આવે છે. મિત્રો, તો ટર્મ સિમ્બોલને 2s+1 LJ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, જ્યાં 2s+1 જે છે સ્પિન ગુણકતા છે, એલ જે છે એ કક્ષકીય ક્વોન્ટમ આંકનું પરિણામી મૂલ્ય હોય એના આધારિત અપાતી સંજ્ઞા છે. જો એલ બરાબર 0 હોય તો અહીંયા એસ મૂકવામાં આવે છે લેબલ, 1 હોય તો પી, 2 હોય તો ડી, 3 હોય તો એફ, એ રીતે મૂકવામાં આવે. અને જે છે એ એલ અને એસના કપલિંગથી મળતું ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ કહેવામાં આવે છે. મિત્રો, આ જે છે સંજ્ઞા, ધારો કે અહીંયા આ રીતે ટર્મ સંજ્ઞા દર્શાવેલી, તો એને બોલવામાં કેવી રીતે આવે છે? જે સ્પિન ગુણકતા છે 2s+1 છે એને હંમેશા સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ એ રીતે બોલવામાં આવે છે. તો આ જે છે એને બોલાય છે ટ્રિપલેટ D2, ટ્રિપલેટ D2 એ રીતે બોલાય છે. એવી રીતે મિત્રો, આ જે સંજ્ઞા ટર્મ સંજ્ઞા છે એને 4 છે એટલે ક્વાર્ટેટ P1 થી દર્શાવવામાં આવે છે, જ્યારે આ જે ટર્મ સંજ્ઞા છે એને સિંગલેટ F0 થી દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આ ટર્મ સંજ્ઞા આપણે રસેલ સોન્ડર્સ એટલે કે એલએસ કપલિંગથી મેળવવા પ્રયત્ન કરીશું. તો રસેલ સોન્ડર્સ પદ્ધતિથી એલએસ કપલિંગ કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે ટર્મ સંજ્ઞા એના આધારે નક્કી થાય છે એની આપણે વાત કરીશું. તો મિત્રો, કોઈ પણ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન હોય એનો જે કોણીય વેગમાન L1 નું મૂલ્ય જે છે, તો 2 ઇલેક્ટ્રોન હોય ધારો કે, તો 2 ઇલેક્ટ્રોનના L1 ને L2 નો સરવાળો, પછી સરવાળામાંથી -1, -2 એમ કરતા કરતા L1 - L2 સુધી જવાનું છે, અને દરેક વચ્ચે એકનો તફાવત હોય છે. મિત્રો, હંમેશા L નું મૂલ્ય એ પૂર્ણાંક 0 થી લઈને પૂર્ણાંક સંખ્યા હોય છે. તો આ રીતે L નું મૂલ્ય જે છે એ કક્ષકીય ક્વોન્ટમ આંકના જેને કે સમાસ અસરથી એના સરવાળાથી આ રીતે આ સૂત્રની મદદથી L1 + L2, L1 + L2 - 1, L1 + L2 - 2 થી લઈને L1 - L2 સુધી ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે સમજવા પ્રયત્ન કરીએ તો P2 બંધારણ હોય, P2 કન્ફિગ્યુરેશન, એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે P કક્ષકની અંદર, અને P કક્ષક છે માટે L1 ને L2 બંને બરાબર 1 થાય. આપણે જાણીએ છીએ કે P કક્ષક હોય ત્યારે L1 નું મૂલ્ય અને L2 નું મૂલ્ય 1 થાય છે. જો S કક્ષક હોય તો 0, P હોય તો 1, D હોય તો 2, એ રીતે. તો અહીંયા L1 ને L2 નું મૂલ્ય 2 છે, એટલે આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો L બરાબર 1 + 1, પછી 1 + 1 - 1 અને 1 - 1 એટલે કે 2, 1 અને 0, એ રીતે આપણે મૂલ્યો મેળવી શકીએ છીએ. મિત્રો, જે ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ જે છે ક્વોન્ટમ નંબર, એમાં આધારે ml નું મૂલ્ય નક્કી થાય છે. દાખલા તરીકે L બરાબર 2 હોય તો ml બરાબર +L થી -L, 0 લઈને,
એટલે કે +2 +1 0 -1 -2 એવી રીતના L બરાબર 1 હોય તો ml ના 3 મૂલ્યો શક્ય બનશે +1 0 અને -1 એવી રીતે L નું મૂલ્ય 0 હોય તો L નું એક જ મૂલ્ય 0 શક્ય બનશે તો આમ હંમેશા ml ના મૂલ્યો જે છે એની સંખ્યા 2l + 1 જેટલી હોય છે એટલે કે L નું મૂલ્ય 2 હોય તો 2 દુ 4 ને 5 એટલે કે +2 +1 0 -1 -2 એમ 5 મૂલ્યો મળે છે જો L નું મૂલ્ય 1 હોય તો 2 1 2 અને 3 મૂલ્યો કયા +1 0 અને -1 તો મિત્રો આમ આ રીતે L નક્કી થાય છે મિત્રો જો આપણે શક્તિની દ્રષ્ટિએ વાત કરીએ તો જેમ L નું મૂલ્ય મહત્તમ હોય એમ એ ટર્મ જે છે અથવા તો કન્ફિગ્યુરેશન એ વધુ સ્ટેબલ છે એવું આપણે કહી શકીએ તો આમ કોઈ પણ ગોઠવણ છે ઇલેક્ટ્રોનની એ વધુ સ્ટેબલ છે એનો આધાર એના L ના મૂલ્ય પર તો મહત્તમ L નો નિયમ છે તો જેમ L નું મૂલ્ય વધુ પરિણામી L નું મૂલ્ય એમ એ ટર્મ અથવા તો એ બંધારણ વધુ સ્થાયી ગણાય મિત્રો L નું મૂલ્ય આવે છે તો એને અનુરૂપ લેબલ હંમેશા આપણે ટર્મ સંજ્ઞામાં મૂકીએ છીએ આપણે અગાઉ વાત કરી 2s + 1 Lj તો અહીંયા L ની મૂલ્યના આધારિત લેબલ મૂકવામાં આવે છે તો એ લેબલ શું છે તો કે જો L બરાબર 0 હોય તો કેપિટલ S મૂકવામાં આવે છે જો L બરાબર 1 હોય તો કેપિટલ P 2 હોય તો કેપિટલ D 3 હોય તો કેપિટલ F 4 હોય તો કેપિટલ G મૂકવામાં આવે છે મિત્રો ધારો કે P2 બંધારણ હોય તો આપણે જાણીએ છીએ કે બે ઇલેક્ટ્રોનના સ્મોલ l બરાબર 1 છે કક્ષકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો એ બંને જો એક જ દિશામાં હોય તો પરિણામી L જે છે એ ડબલ થાય છે એટલે કે L બરાબર 2 થાય છે તો 2 થાય તો એ વખતે જે ટર્મ સંજ્ઞાનું જે છે એમાં D સ્ટેટ મૂકવામાં આવે છે લેબલ મિત્રો જો આ જે છે એ એક જ દિશામાં ના હોતા કોઈ ચોક્કસ ખૂણે હોય તો L બરાબર 1 થાય છે તો એ વખતે P સ્ટેટ થાય જો બંને વિરોધમાં હોય પરસ્પર બંને ઇલેક્ટ્રોનના ચુંબકીય કક્ષકીય વેગમાનના મૂલ્યો તો L બરાબર 0 થાય છે અને એ વખતે S સ્ટેટ મૂકવામાં આવે છે તો મિત્રો આપણે સમજી શકીએ છીએ કે L નું મૂલ્ય હંમેશા પૂર્ણાંક 0 અને પૂર્ણાંક સંખ્યા હોય છે અને સાથે સાથે બીજી એક અગત્યની બાબત એ પણ અહીંયા કન્સિડર કરાય છે કે L નું મૂલ્ય જે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે બરાબર એટલે અપૂર્ણાંક એમાં લઈ શકાતું નથી તો આ એક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો D2 બંધારણ હોય ધારો કે એટલે કે D કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો જ્યારે D કક્ષક હોય ત્યારે ઇલેક્ટ્રોનના L નું મૂલ્ય જે છે ક્વોન્ટમ કક્ષકીય એ 2 થાય છે તો જો બંને એક જ દિશામાં હોય તો L બરાબર 4 થાય છે બંનેનો સરવાળો થઈ એટલે G સ્ટેટ થાય જો ચોક્કસ એંગલે હોય તો L બરાબર 3 L બરાબર 2 L બરાબર 1 અને જો પરસ્પર બિલકુલ વિરોધમાં હોય તો L બરાબર 0 એટલે કે S સ્ટેટ થાય છે તો આમ મિત્રો પરિણામી L કક્ષકીય ક્વોન્ટમ આંક મેળવવા માટે એંગ્યુલર આપણે આ રીતે એ બાબતને સદિશની મદદથી સમજી શકીએ છીએ મિત્રો ત્યારબાદ આપણે પરિણામી S એટલે કે સ્પિન ક્વોન્ટમ નંબર ટોટલ આપણે શોધીશું તો એ કેવી રીતે થાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કક્ષકમાં જો ઇલેક્ટ્રોન પેરિંગમાં હોય તો એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે હંમેશા ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબરની અંદર અનપેર્ડ ઇલેક્ટ્રોન જ ફાળો આપતા હોય છે એટલે આપણે કહી શકીએ કે S બરાબર n/2 એટલે કે 1/2 ઇન્ટુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો મિત્રો જો ઇલેક્ટ્રોન કક્ષકમાં નહીં હોય તો n બરાબર 0 થશે એટલે S નું મૂલ્ય પણ 0 થશે જો એક ઇલેક્ટ્રોન હશે તો 1/2 થશે બે ઇલેક્ટ્રોન હશે તો 1 થશે 3 ઇલેક્ટ્રોન અનપેર્ડ હશે તો 3/2 થશે 4 ઇલેક્ટ્રોન અનપેર્ડ હશે તો 2 થશે
તો આમ S નું મૂલ્ય જે છે હંમેશા પૂર્ણાંક અથવા તો અર્ધપૂર્ણાંક હોય છે. તો મિત્રો S નું મૂલ્ય આ રીતે આપણે મેળવી શકીએ છીએ. મિત્રો અહીં પણ ટર્મ સંજ્ઞા અથવા તો બંધારણ કયું સ્થાયી? તો જેમ S નું મૂલ્ય વધુ, એટલે મહત્તમ S નો નિયમ છે, તો જેમ S નું મૂલ્ય વધુ એમ એ ટર્મ અથવા તો કન્ફિગ્યુરેશન એ વધુ સ્થાયી હોય છે. તો આમાં આપણે બે વસ્તુ જોઈ મિત્રો, મહત્તમ L અને અહીંયા મહત્તમ S. તો S નું પણ જેમ મૂલ્ય એટલે કે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધુ હોય એમ એ કક્ષક વધુ સ્થાયી છે અથવા તો એ ટર્મ સંજ્ઞા વધુ સ્થાયી છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા S આપણે આ રીતે શોધી શકીએ છીએ. S શોધી દઈએ પછી 2s + 1 એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી આપણે શોધવાની છે. આપણે અગાઉ જ વાત કર્યું કે જે ટર્મ સંજ્ઞા છે 2s + 1 L જે છે, તો અહીંયા 2s + 1 જે છે એ આપણે શોધવાનું છે, જેને સ્પિન ગુણકતા કહેવામાં આવે છે. તો S ના મૂલ્યને 2 વડે ગુણી અને એક ઉમેરતા આપણને સ્પિન મલ્ટિપ્લિસિટી મળે છે. આ સ્પિન મલ્ટિપ્લિસિટીને આપણે સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ એ રીતે બોલીએ છીએ. મિત્રો હવે L ને S પરિણામી શોધાઈ ગયા, તો આપણે ટોટલ ક્વોન્ટમ નંબર જે એંગ્યુલર ક્વોન્ટમ નંબર છે શોધીએ. તો મિત્રો એના માટેનું સૂત્ર છે J માટે, તો J બરાબર આ બે ગ્રીન કરીને માનાંક કરેલા છે, માનાંકમાં L + S થી માનાંક L - S. મિત્રો માનાંકનો અર્થ એ થાય છે કે પ્લસ હોય કે માઇનસ આપણે હંમેશા પ્લસ જ ગણવાનું. તો L + S થી L - S. તો આનો અર્થ એમ થયો કે S નું મૂલ્ય એ J નું મૂલ્ય જે છે એ હંમેશા ધન પૂર્ણાંક હોય છે, 0 અથવા તો ધન પૂર્ણાંક હોય છે અને 1 ના ડિફરન્સ સાથે હોય છે અને કુલ મૂલ્યો જે છે 2J + 1 હોય છે. તો મિત્રો આમ J બરાબર L + S થી L - S. હવે મિત્રો જેનું કોઈ ચોક્કસ એક કરતાં વધારે મૂલ્યો મળતા હોય ત્યારે જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે મહત્તમ L હોય એમ વધુ સ્થાયી ટર્મ ગણાય, મહત્તમ S હોય એવી રીતે વધુ સ્થાયી ગણાય. પણ અહીંયા જેમાં આપણે ધ્યાન રાખવાનું છે કે કક્ષક જો અર્ધપૂર્ણ કરતાં વધુ ભરાયેલી હોય તો એ વખતે જેનું મહત્તમ મૂલ્ય અને અર્ધપૂર્ણ કરતાં ઓછી ભરાઈ હોય તો જેનું લઘુત્તમ મૂલ્ય સ્થાયી રચના આપે છે. એટલે એનો અર્થ એમ થયો કે જેના બહુ બધા મૂલ્યો શક્ય હોય તો પહેલું શું જોવાનું કે કક્ષક સંપૂર્ણ અર્ધપૂર્ણ કરતાં વધુ ભરાયેલી છે કે અર્ધપૂર્ણ કરતાં ઓછી ભરાયેલી છે. દાખલા તરીકે P કક્ષકની વાત કરીએ તો P કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે અને 3 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એટલે કે P3 રચના હોય ત્યારે એને અર્ધપૂર્ણ રચના કહેવામાં આવે છે. તો P1 અને P2 એ બે કઈ કહેવાય? અર્ધપૂર્ણ કરતાં ઓછી ભરાયેલી રચના કહેવાય. જ્યારે P4 અને P5 એ અર્ધપૂર્ણ કરતાં વધુ ભરાયેલી કક્ષા કહેવાય. તો P1 ને P2 રચના જ્યારે હોય એટલે કે અર્ધપૂર્ણ કરતાં ઓછી ભરાયેલી હોય ત્યારે જેનું લઘુત્તમ મૂલ્ય સ્થાયી રચના આપે. તો બહુ બધા મૂલ્યો જેના શક્ય હોય એ પૈકીનું ઓછામાં ઓછું મૂલ્ય એ સ્ટેબલ રચના આપે છે, એ ભૂતલ અવસ્થાની અથવા તો ઓછી શક્તિ ધરાવતી અવસ્થા ગણી શકાય. મિત્રો એવી જ રીતે P5 અને P6 બંધારણ હોય તો એ અર્ધપૂર્ણ કરતાં વધારે છે ભરેલા ઇલેક્ટ્રોન, એટલે જેનું એ વખતે મહત્તમ મૂલ્ય એ સ્થાયી રચના આપશે. તો આમ જેના મૂલ્ય માટે કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કરતાં ઓછી ભરાયેલી છે કે વધારે ભરાય એના આધારે નિર્ણય કરવામાં આવે છે. તો મિત્રો આપણે LS કપલિંગમાં 2s + LJ એટલે કે ટર્મ સંજ્ઞા કેવી રીતે નક્કી થાય, એમાં L કેવી રીતે નક્કી થાય, કયા સૂત્રની મદદથી, S કેવી રીતે નક્કી થાય અને J કેવી રીતે નક્કી થાય એ આપણે જોયું. હવે મિત્રો આપણે થોડાક ઉદાહરણો લઈ અને કોઈ પણ પરમાણુ કે આયન માટે આપણે શું કર્યું, LS કપલિંગ મેથડથી ભૂતલ અવસ્થાનું ટર્મ સંજ્ઞા નક્કી કરવા પ્રયત્ન કરીશું. મિત્રો અગાઉ જાણીએ છીએ કે કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એ ઇલેક્ટ્રોનના દાખલ થવાથી ઘણા બધા માઇક્રોસ્ટેટ ઉત્પન્ન થાય છે અને આ માઇક્રોસ્ટેટને અપાતી સંજ્ઞા એને આપણે ટર્મ સંજ્ઞા કહીએ છીએ.
તો એ બધી શક્ય જે માઇક્રોસ્ટેટ છે એ પૈકીનું ઓછામાં ઓછી શક્તિ ધરાવતું જે સ્ટેટ જે છે એને ગ્રાઉન્ડ સ્ટેટ કહેવામાં આવે છે. તો મિત્રો કોઈ પણ સંયોજનનું ભૂતલ અવસ્થાનું બંધારણ કેવી રીતે નક્કી થાય, તો એના માટે આપણે જે હુન્ડનો ને પાઉલીનો નિયમને એ વાપરીએ છીએ તો એ મુજબ હંમેશા આપણે વાત કરેલી છે કે અહીંયા બોરોન છે, બોરોનમાં 1s2 2s2 અને 2p1 રચના છે. તો 1s2માં પેરિંગમાં ઇલેક્ટ્રોન 2s2માં પણ ભરાય છે. પણ પી કક્ષક જે 2p કક્ષક છે સમશક્તિ એ 3 કક્ષકો છે 2px 2py અને 2pz. 2pxમાં ml નું મૂલ્ય +1 છે, આમાં 0 છે અને આમાં -1 છે. તો મિત્રો એક ઇલેક્ટ્રોન જુદી જુદી 6 રીતે ગોઠવાય છે, આપણે વાત કરેલી. પણ આપણે હમણાં પણ વાત કરી કે જો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય તો +1 વાળા ખાડામાં તો L નું મૂલ્ય મહત્તમ આવે છે. જો અહીં ગોઠવાય તો 0 આવે, અહીં ગોઠવાય તો -1 આવે. તો અગાઉ જ વાત કરી એમ L નું મહત્તમ મૂલ્ય હોય એ સ્થાયી રચના ગણાય, એટલે કે ઓછી શક્તિ ધરાવતી. એવી જ રીતે ms નું મૂલ્ય પણ મહત્તમ હોય તો અહીંયા ઉપરની તરફ જે એરો હોય એટલે કે ક્લોકવાઇઝ રોટેશન, તો ms નું મૂલ્ય +1/2 થાય છે, તો એ મહત્તમ થાય છે. તો મિત્રો હંમેશા પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પહેલો અહીંયા ભરવાનો, પછી સમાંતર સ્પિન સાથે અહીંયા, પછી અહીંયા ભરવાનો, પછી વિરુદ્ધ સ્પિન સાથે 3 એ રીતે ભરતા જવાનું છે. તો મિત્રો એ રીતે ભરશો તો ઓટોમેટિક આ જે છે ભૂતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે કહી શકીએ. તો આ ઇલેક્ટ્રોન રચના એ સૌથી ઓછી શક્તિ ધરાવતી ઇલેક્ટ્રોન રચના છે. હવે એની આપણે ટર્મ સંજ્ઞા શોધીએ. તો મિત્રો આપણે ટર્મ સંજ્ઞા શોધવા માટે આ જે અપૂર્ણ કક્ષક છે પાછળની, આ બેને ધ્યાનમાં નથી લેતા. હંમેશા પૂર્ણ કક્ષક હોય એનું ટર્મ સંજ્ઞા એ સિંગલેટ S0 હોય છે મિત્રો, એ આપણે જોઈશું. પણ અત્યારે વાત કરીએ તો આટલા પૂરતું આપણે મર્યાદિત. તો ml નું મૂલ્ય +1 0 ને -1 છે. તો સૌ પ્રથમ આપણે L ટોટલ પરિણામી L નું મૂલ્ય શોધીએ. તો મિત્રો જો આ ખાનામાં હોય એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ખાનામાં નથી, એટલે ml1 ml2 ને ml3 ત્રણેના ચુંબકીય ક્ષેત્રો જે છે કક્ષકીય ચુંબકીય ક્ષેત્ર એનો સરવાળો. તો પહેલા ખાનામાં એક ઇલેક્ટ્રોન છે, અહીંયા કૌંસમાં +1 0 ને -1 એ ml ના મૂલ્યો લખેલા છે, જ્યારે અહીંયા 1 એ ખાનામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા 1 છે, અહીંયા એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે 0, અહીં પણ નથી એટલે 0, એટલે 1 × +1 વત્તા 0 × 0 વત્તા 0 × -1. તો આ રીતે કરતા જવાબ જે છે 1 આવે છે. તો પરિણામી કક્ષકીય ક્વોન્ટમ આંક L નું મૂલ્ય 1 આવે છે. જો મિત્રો આ L હોય તો અહીંયા આપણે સાઈડ પર લખેલું છે, તો L બરાબર 0 હોય, 1 હોય, 2 હોય, 3 4 હોય તો અનુક્રમે S P D F G એમ લેબલ મૂકવાના છે. તો સ્ટેટ જે છે એ કયું થશે, અહીંયા 1 છે એટલે સ્ટેટ P થશે. તો અહીંયા P સ્ટેટ હાજર છે એવું આપણે કહી શકીએ. તો L નું મૂલ્ય શોધ્યું, એના આધારે લેબલ કયું આપણે સ્ટેટનું આપીએ છીએ એ આપણે નક્કી કર્યું. હવે મિત્રો S ના મહત્તમ S કેવી રીતે શોધાય એ વાત કરીએ. તો મિત્રો અહીંયા અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, તમે જોઈ શકો છો. તો S બરાબર n/2 આપણે વાત કરી. ઘણા મિત્રો 1/2 * અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો 1 મૂકી દીધું, તો ટૂંકમાં આપણે કહી શકીએ કે S બરાબર 1/2 છે. જો S બરાબર 1/2 હોય તો સ્પિન મલ્ટિપ્લિસિટી 2s+1 આપણે શોધવાનું છે. મિત્રો અહીંયા ટર્મ સંજ્ઞામાં આપણે S નું મૂલ્ય સીધું નથી મૂકતા, પણ સ્પિન મલ્ટિપ્લિસિટીનું મૂલ્ય મૂકીએ છીએ. એટલે સ્પિન મલ્ટિપ્લિસિટી 2s+1 બરાબર અહીંયા 1/2 મૂકી દઈએ તો 2 થાય. તો એને લખવામાં આવે છે અહીંયા. તો અહીંયા લખો એટલે શું લખાય છે, અને 2 નથી બોલાતું, શું બોલાય છે, ડબલેટ P. તો આમ આપણી ટર્મ સંજ્ઞા છે ડબલેટ P થઈ. તો મિત્રો અહીંયા ડબલેટ P સ્ટેટ. તો આમ L ના આધારે P સ્ટેટ અને S શોધી અને એના આધારે સ્પિન મલ્ટિપ્લિસિટીનું મૂલ્ય ડબલેટ છે એ મૂકી દઈએ એટલે ડબલેટ P સ્ટેટ થાય. હવે મિત્રો J નું મૂલ્ય શોધીએ. તો J બરાબર માનાંકમાં L + S થી L - S માનાંકમાં. તો મિત્રો અહીંયા L નું મૂલ્ય 1 છે અને S નું મૂલ્ય 1/2 છે. તો
તો 1 પ્લસ 1/2 થી 1 માઇનસ 1/2. મિત્રો હંમેશા એટલે એમ કહેવાય કે આનાથી આટલે અને દરેક વચ્ચેનો તફાવત જેના મૂલ્યનો 1 હોવો જોઈએ. મિત્રો જેનું મૂલ્ય જે છે એ પૂર્ણાંક અને અર્ધપૂર્ણાંક બંનેમાં હોઈ શકે છે, પણ બે જે વચ્ચે ક્રમિક જે વચ્ચેનો તફાવત હંમેશા 1 હોય છે. એટલે અહીંયા 3/2 થાય અને અહીંયા 1/2. તો 3/2 ને 1/2 વચ્ચેનો તફાવત 1 છે, એટલે બીજું કોઈ મૂલ્ય આવે નહીં. એટલે આમ 3/2 અને 1/2 એમ બે મૂલ્યો જેના શક્ય છે. તો જે બરાબર 3/2 અને 1/2 એમ બે મૂલ્યો. એટલે પી સ્ટેટમાં આપણે અહીંયા 2s + 1 l જેનું મૂલ્ય મૂકી દઈએ તો ડબલેટ પી 3/2 ડબલેટ પી 1/2 એમ બે સ્ટેટ શક્ય બને છે. તો આ મિત્રો આ જે રચનાને આધારે આપણે જે શોધ્યા એલ અને એસ ના મૂલ્યો, એના પરથી જેના મૂલ્યો 2 મળે છે. તો મિત્રો હંમેશા જેના મૂલ્યો વધુ મળતા હોય ત્યારે એમાંથી કયું મૂલ્ય એ આપણને ભૂતલ અવસ્થા અથવા તો ઓછી શક્તિ ધરાવતી અવસ્થા છે એ આપણે નક્કી કરવું હતું. તો અગાઉ જ આપણે વાત કરેલી હમણાં એમ કક્ષક અર્ધપૂર્ણ કરતા ઓછી ભરાયેલી હોય તો અહીંયા P1 રચના છે. જો 3 ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કહેવાય, તો અર્ધપૂર્ણ કરતા ઓછી છે, માટે જેનું લઘુત્તમ મૂલ્ય 1/2, આ બેમાં ઓછું મૂલ્ય 1/2 છે, એટલે કે ડબલેટ P1/2 એ ભૂતલ અવસ્થા થશે. તો આમ ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ જે છે એ ડબલેટ P1/2 થશે. તો આમ P1 કન્ફિગ્યુરેશન માટે અહીંયા ઇલેક્ટ્રોન જે છે હાફ ફિલ્ડ ઓર્બિટર કરતા લેસ છે અને પરિણામે ઓછું મૂલ્ય લોઅર મૂલ્ય જે છે જેનું એ વધુ સ્થાયી રચના આપે છે, એટલે ડબલેટ P1/2. તો આ બે સ્ટેટમાંથી આ જે સ્ટેટ જે છે એ વધુ સ્થાયી અથવા તો ભૂતલ અવસ્થાની ટર્મ ગણી શકાય. તો મિત્રો આમ ઇલેક્ટ્રોનની રચના જો તમને પ્રોપર આવડતી હોય તો તમે બહુ જ ઇઝીલી પરિણામી એલ, પરિણામી એસ, એના આધારે સ્ટેટ અને સ્પિન મલ્ટિપ્લિસિટી ગણી શકો, જેના મૂલ્ય પણ ગણી શકો અને જેના શક્ય મૂલ્યોમાંથી જેનો નિયમ છે એમાં અર્ધપૂર્ણ કરતા ઓછી ભરાયેલી કક્ષક હોય ત્યારે જેનું લઘુત્તમ મૂલ્ય અને અર્ધપૂર્ણ કરતા વધુ ભરાયેલી હોય ત્યારે જેનું મહત્તમ મૂલ્ય સ્થાયી રચના આપે છે. એ રીતે આપણે હંમેશા ગ્રાઉન્ડ સ્ટેટનું ટર્મ સિમ્બોલ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આમ આપણે P1 કોઈ પણ 2p1 ઇલેક્ટ્રોન હોય, 3p1 હોય, 4p1 હોય, એવી કોઈ પણ રચના હોય એના માટે આપણે આ ટર્મ સંજ્ઞાને ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા ગણી શકીએ. મિત્રો હવે આપણે બીજું ગણીએ તો કાર્બન છે. તો કાર્બનનો પરમાણુ ભાગ જે છે પરમાણુ ક્રમાંક એ 6 છે. તો 1s2, 2s2, 2p2 આ બે સંપૂર્ણ ભરાયેલ કક્ષક છે. હવે મિત્રો આમાં બે ઇલેક્ટ્રોન એ આ રીતે ને આ રીતે એ રીતે આપણે મૂકી દઈએ છીએ. મિત્રો જો આ ઇલેક્ટ્રોનને અહીંયા મૂકીએ તો વિરુદ્ધ સ્પિન સાથે મૂકવો પડે, સમાંતર સ્પિન સાથે મૂકી શકાય નહીં. જો અહીંયા હું બંને ઇલેક્ટ્રોનને વિરુદ્ધ સ્પિન સાથે મૂકું તો s નું મૂલ્ય ઓછું થઈ જાય છે, 0 થઈ જાય છે. તો s નું મૂલ્ય અને j નું મૂલ્ય l નું મૂલ્ય મહત્તમ રહે એ રીતે ગોઠવવાના. તો આપણે આ બે ઇલેક્ટ્રોનને ગોઠવી દીધા. હવે આ ભૂતલ અવસ્થાની આપણી બંધારણ થઈ ગયું. હવે ml માં +1, 0 ને -1 એમાં આ બે ખાનામાં ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં નથી. તો ફરીથી આપણે અગાઉની જેમ જ l નું મૂલ્ય ml1 + ml2 + ml3 ના આધારે ગણીશું. તો અહીંયા પહેલા ખાનામાં એક ઇલેક્ટ્રોન છે એટલે 1 × +1, બીજા ખાનામાં 0 વાળા ખાનામાં 1 × 0 અને ત્રીજા ખાનામાં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે 0 × -1. તો 1 + 0 + 0 તો એમ કરતા 1 આવે છે અને 1 હોય તો તમે જોઈ શકો છો p સ્ટેટ થાય તો લેબલ p લગાડવું પડે. તો અહીંયા p સ્ટેટ હાજર છે એવું આપણે કહી શકીએ. તો પરિણામી l આપણે ગણતરી કરી તો 1 આવ્યો અને એના આધારે p સ્ટેટ આની મદદથી મૂકી દે. મિત્રો હંમેશા સાઈડ પર આ લખી દેવાનું કે જેથી ભૂલ થવાની શક્યતા ઘટી જાય. હવે મિત્રો અહીંયા આપણે s નું મૂલ્ય ગણીએ પરિણામી. તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે અને બંને કેવા છે? અનપેર્ડ છે, અયુગ્મિક છે. તો s = n/2
એટલે અયુગ્મિતોની સંખ્યા 2 મૂકી દીધી તો 1 થાય છે. તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી s બરાબર 1 થાય અને 1 નું મૂલ્ય જો સ્પિન મલ્ટિપ્લિસિટીના સૂત્રમાં મૂકીએ 2s + 1 માં તો એ 3 થાય છે. તો આમ 2s + 1 એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી 3 થાય છે એટલે કે ટ્રિપ્લેટ છે. તો આમ પદ કયું થશે? ટ્રિપ્લેટ p. તો આમ ટ્રિપ્લેટ p પદ હાજર. તો s મૂલ્ય અને s ના મૂલ્યના આધારે સ્પિન મલ્ટિપ્લિસિટી ટ્રિપ્લેટ મળે છે એટલે ટ્રિપ્લેટ p સ્ટેટ હાજર થાય. હવે મિત્રો j નું મૂલ્ય ગણીએ. તો j બરાબર માનાંકમાં l + s થી l - s. l નું મૂલ્ય મિત્રો કયું છે? 1 અને s નું મૂલ્ય કયું છે? 1. તો મિત્રો અહીંયા ઘણી વખતે ખાસ ધ્યાનમાં લેજો કે l નું મૂલ્ય તો આપણે બરોબર મૂકી દઈએ છીએ અહીંયા, પણ જ્યારે s નું મૂલ્ય મૂકવા જઈએ છીએ ત્યારે s ને બદલે ઘણા મિત્રો સ્પિન મલ્ટિપ્લિસિટીનું મૂલ્ય અહીંયા મૂકી દે છે, તો બધું ખોટું પડે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે s નું મૂલ્ય મૂકવાનું છે. તો s બરાબર 1. તો l બરાબર 1 એટલે 1 + 1 થી 1 - 1. 1 + 1 એટલે 2 અને 1 - 1 એટલે 0. તો 2 ને 0 વચ્ચે 1 આવે ડિફરન્સ સાથે. તો 2, 1 ને 0 એમ 3 મૂલ્યો જેના શક્ય બને છે. તો આમ ટ્રિપ્લેટ p માં આપણે જેનું મૂલ્ય મૂક્યું તો ટ્રિપ્લેટ p2, ટ્રિપ્લેટ p1 અને ટ્રિપ્લેટ p0 એમ 3 સ્ટેટ બને. તો આ 3 સ્ટેટ પૈકી ભૂતલ અવસ્થાના સ્ટેટ કઈ બનશે? તો ભૂતલ અવસ્થાની સ્ટેટ કઈ બનશે? તો સૌથી ઓછી શક્તિ. તો જેનું મૂલ્ય જે છે એ આપણે 2 વધુ સ્થાયી રચના આપશે 1 કે 0 તો એ નક્કી કરવા માટે આપણે જોઈએ તો કક્ષક જે છે એમાં 2 જ ઇલેક્ટ્રોન છે એટલે કે 3 કરતા ઓછા છે અર્ધપૂર્ણ કરતા. તો અર્ધપૂર્ણ કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક માટે હંમેશા j નું લઘુત્તમ મૂલ્ય આ ત્રણમાંથી કયું લઘુત્તમ છે? 0. તો ટ્રિપ્લેટ p0 એ સ્થાયી રચના આપે એટલે ટ્રિપ્લેટ p0 એ આપણી ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા થાય. તો આ મિત્રો p2 કન્ફિગ્યુરેશનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અર્ધપૂર્ણ કરતા ઓછી હોવાથી જેનું લઘુત્તમ મૂલ્ય અહીંયા 3 પૈકીનું 0 લઘુત્તમ છે એ સ્થાયી મૂલ્ય આપે છે. એટલે ભૂતલ અવસ્થાની અથવા તો ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સિમ્બોલ જે છે એ ટ્રિપ્લેટ p0 થાય. તો આમ મિત્રો કાર્બન માટે આપણે ટર્મ સંજ્ઞા નક્કી કરીએ ભૂતલ અવસ્થાની તો ટ્રિપ્લેટ p0 થાય. તો આમ p2 બંધારણ માટેની આપણે આ ટર્મ સંજ્ઞા નક્કી કરી. મિત્રો હવે p3 બંધારણનું ઉદાહરણ. તો એમાં નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનમાં પરમાણુ ક્રમાંક 7 છે. 1s2, 2s2, 2p3 એનું બંધારણ છે. આ બંને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. જ્યારે 2p3 માં એટલે કે p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે. તો +1, +0 અને -1 ત્રણેય ખાનામાં એક ઇલેક્ટ્રોન થાય છે. ત્રણેય ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે હુન્ડના નિયમ મુજબ. તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે અગાઉની જેમ જ શું નક્કી કરીશું? l નું મૂલ્ય. તો પરિણામી l બરાબર ml1 + ml2 + ml3. તો અહીંયા +1, 0, -1 માં ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન છે એટલે 1 * +1, 1 * 0, 1 * -1. તો આ સરવાળો કરતા 0 આવે છે. તો l નું મૂલ્ય 0 હોય તો ટર્મ સંજ્ઞા શું થશે? s થશે. તો અહીંયા મેં s મૂકી દીધી. તો આમ s પદ હાજર ગણાય. હવે l નું મૂલ્ય આપણે શોધી લીધું. હવે s નું મૂલ્ય શોધીએ. મિત્રો અહીંયા 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે s બરાબર n/2 માં n બરાબર 3 મૂકી દીધો એટલે 3/2 થયું. તો આમ s નું મૂલ્ય 3/2 થાય છે. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 2s + 1 બરાબર શું થશે? 4. 4 એટલે મીન્સ ક્વાર્ટેટ. તો આમ મિત્રો એને કહી શકાય ક્વાર્ટેટ s પદ અથવા તો સ્ટેટ હાજર છે. તો ક્વાર્ટેટ s સ્ટેટ આ જે બંધારણ છે ધરાવે છે. l ને s નું મૂલ્ય શોધી કાઢ્યું. હવે j નું મૂલ્ય શોધીએ મિત્રો. તો j બરાબર l + s થી l - s માનાંકમાં છે મિત્રો. l નું મૂલ્ય જે છે 0 છે અને s નું મૂલ્ય 3/2 છે. તો 0 + 3/2 થી 0 - 3/2. આ 3/2 એટલે 3/2 અને અહીંયા -3/2 પણ માનાંક છે એટલે એ પણ 3/2 એટલે એક જ મૂલ્ય શક્ય છે 3/2. તો મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ કક્ષક અર્ધપૂર્ણ હોય
આપણને પ્રશ્ન થયો હશે અગાઉ કે અર્ધપૂર્ણ કરતા ઓછી ભરાયેલી હોય કક્ષક ત્યારે જેનું લઘુત્તમ મૂલ્ય સ્થાયી રચના આપે. જો અર્ધપૂર્ણ કરતા વધુ ભરાયેલી હોય તો જેનું મહત્તમ મૂલ્ય સ્થાયી રચના આપે. તો એકચ્યુઅલ અર્ધપૂર્ણ ભરાયેલી હોય કક્ષક એટલે કે P3 હોય અથવા તો D5 હોય બંધારણ તો શું થાય? તો મિત્રો માત્ર એક જ જેનું બંધારણ મળે છે એટલે ત્યાં ચોઈસનો પ્રશ્ન આવતો નથી. તો અહીં તમે જોઈ શકો છો માત્ર એક જ બંધારણ છે એટલે ક્વાર્ટેટ S3/2 એ આપણું શું થશે? ગ્રાઉન્ડ સ્ટેટની ટર્મ એટલે કે ભૂતલ અવસ્થાની. તો અહીંયા P3 બંધારણ જે છે હાફ ફિલ્ડ ઓર્બિટલ છે, અર્ધપૂર્ણ ભરાયેલી, અને એટલે એક જ મૂલ્ય જેનું પોસિબલ છે એટલે આપણે ક્વાર્ટેટ S3/2 એ નાઇટ્રોજન માટેની ભૂતલ અવસ્થાની ટર્મ ગણી શકીએ. તો મિત્રો આમ આપણે P3 બંધારણ એ 2p3 હોય કે 3p3 હોય બધા માટે ટર્મ સંજ્ઞા ક્વાર્ટેટ S3/2 થશે. મિત્રો હવે આપણે P4 બંધારણની વાત કરીએ તો ઓક્સિજન Z બરાબર 8 પરમાણુ ક્રમાંક 1s2 2s2 2p4. મિત્રો જો Z બરાબર 16 હોય એટલે કે સલ્ફર હોય તો નિયોન 1s2 2s2 2p6 નિયોનનું બંધારણ છે. એ પછી 3s2 3p4. તમે જોઈ શકો છો અહીં પણ સલ્ફરમાં પણ 3p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન આ જ પ્રકારે ગોઠવાયેલા છે. તો મિત્રો ઓક્સિજનનો અને સલ્ફરનો બંનેનો બંધારણ જે છે એ p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ધરાવતું છે એટલે એની ટર્મ સંજ્ઞા પણ ભૂતલ અવસ્થાની સરખી જ મળે. એટલે તમને આ કીધું હોય તોય તમારે આ લખવાનું છે, માત્ર ફેર શું કરવાનો છે? અહીંયા 3p4 થાય, બસ એટલો જ તફાવત છે. હવે મિત્રો આ 4 ઇલેક્ટ્રોન ધરાવતા 2p4 બંધારણમાં આપણે L ના મૂલ્ય ગણીએ તો પરિણામી L બરાબર ml1 ml2 ml. તો પહેલા ખાનાની અંદર +1 વાળા ખાનાની અંદર 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ગુણ્યા +1. 0 વાળા ખાનામાં એક જ ઇલેક્ટ્રોન છે, -1 વાળા ખાનામાં એક ઇલેક્ટ્રોન છે. તો આ રીતે મૂકતા L બરાબર શું આવે છે? 1 આવે. જો L બરાબર 1 આવે તો P સ્ટેટ હાજર થાય મિત્રો. તો લેબલ અહીંયા P સ્ટેટ કરવું પડે. હવે L શોધી કાઢ્યું, S ના મૂલ્યની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જુઓ છો તો આ બે પેર્ડ ઇલેક્ટ્રોન છે. તો અનપેર્ડ ઇલેક્ટ્રોન કેટલા છે? માત્ર 2 જ છે. તો અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે એટલે કે S બરાબર n/2 માં n બરાબર 2 મૂકી દેવાનું એટલે 2/2 એટલે 1. તો S નું મૂલ્ય 1 આવે છે. S નું મૂલ્ય 1 તો સ્પિન મલ્ટીપ્લિસિટી 2s + 1 બરાબર શું થાય? 3. તો 3 એટલે ટ્રિપ્લેટ. તો ટ્રિપ્લેટ P સ્ટેટ આપણને મળે છે અહીંયા. તો L ને S શોધ્યા પછી હવે J નું મૂલ્ય J બરાબર માનાંકમાં L + S થી માનાંકમાં L - S. તો L નું મૂલ્ય 1 છે અને S નું મૂલ્ય પણ 1 છે એટલે 1 + 1 થી 1 - 1. 1 + 1 એટલે 2 અને 1 - 1 એટલે 0. તો 2 થી 0 એટલે 2 1 ને 0 એમ 3 મૂલ્યો શક્ય બને છે. એટલે ટ્રિપ્લેટ P2, ટ્રિપ્લેટ P1 અને ટ્રિપ્લેટ P0 એમ 3 સ્ટેટ થાય. તો આ 3 સ્ટેટ પૈકી કેટલા સ્ટેટ, કયું સ્ટેટ એ ભૂતલ અવસ્થાનું બનશે? તો મિત્રો અહીંયા જેનું મૂલ્ય કયું પસંદ કરવાનું? તો કે જોઈ લેવાનું કક્ષક અર્ધપૂર્ણ કરતા વધારે છે કે ઓછી છે? તો અર્ધપૂર્ણ કરતા વધારે ભરાયેલી છે. અર્ધપૂર્ણ વાળી 3 કહેવાય પણ અહીંયા 4 ઇલેક્ટ્રોન છે એટલે જેનું મહત્તમ મૂલ્ય, વધુ મૂલ્ય, હાયર મૂલ્ય 2 એ આપણને સ્થાયી રચના આપશે. એટલે ટ્રિપ્લેટ P2 એ ભૂતલ અવસ્થાની ટર્મ થાય. મિત્રો તમે અગાઉ જોયું હતું 2p2 બંધારણની અંદર પણ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા અને આ જ પ્રમાણે આ 3 જ સ્ટેટ મળતી હતી પણ ત્યાં અર્ધપૂર્ણ કરતા ઓછી કક્ષક હતી એટલે ટ્રિપ્લેટ P0 ભૂતલ અવસ્થાનું સ્ટેટ જ્યારે અહીંયા ટ્રિપ્લેટ P2 થાય છે. તો આમ P4 બંધારણમાં ટ્રિપ્લેટ P2 એ ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા થાય છે. મિત્રો હવે આપણે F Z બરાબર 9 લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે 1s2 2s2 2p5 છે. તો 5 ઇલેક્ટ્રોન આ S કક્ષકમાં ભરાયેલા છે 2p કક્ષકમાં. તો
એનું L નું મૂલ્ય ગણીએ તો પહેલા ખાનામાં +1 વાળા ખાનામાં 2 ઇલેક્ટ્રોન, 0 વાળા ખાનામાં 2 ઇલેક્ટ્રોન અને -1 વાળા ખાનામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આમ આ રીતે ગણતા L બરાબર 1 આવે છે. જો મિત્રો L બરાબર 1 હોય તો સ્ટેટ જે છે P સ્ટેટ થાય, એટલે P સ્ટેટ મૂક્યું આપણે. હવે S નું મૂલ્ય ગણીએ તો અહીંયા બંને ખાનામાં પહેલા બે ખાનામાં ઇલેક્ટ્રોન પેર્ડ છે એટલે ગણાય નહીં. અનપેર્ડ ઇલેક્ટ્રોનને જ ગણવાના છે. તો N બરાબર 1 એટલે 1/2 થશે S બરાબર. અને S બરાબર 1/2 તો 2S + 1 સ્પિન મલ્ટિપ્લિસિટી 2 એટલે કે ડબલેટ થશે. તો આમ પદ જે છે ડબલેટ P થશે. L ને S ના મૂલ્ય શોધ્યા પછી હવે મિત્રો J નું મૂલ્ય શોધીએ. J બરાબર માનાંકમાં L + S થી L - S. તો 1 + 1/2 અહીંયા 1 છે અને S નું મૂલ્ય 1/2 છે. થી 1 - 1/2 1 + 1/2 એટલે 3/2 અને 1 - 1/2 એટલે 1/2. તો બંને વચ્ચેનો તફાવત 1/2 જ છે, એ 1 જ છે, એટલે અહીંયા વચ્ચે બીજું કોઈ મૂલ્ય નથી, એટલે બે મૂલ્યો શક્ય છે 3/2 અને 1/2. તો ડબલેટ P 3/2 અને ડબલેટ P 1/2 એમ બે સ્ટેટ આપણને શક્ય બને છે. તો આ બેમાંથી જેનું કયું મૂલ્ય વધુ સ્થાયી સ્ટેટ આપશે તો એ તપાસવા માટે આપણે હંમેશા જોવાનું કક્ષક અર્ધપૂર્ણ કરતા વધુ ભરાયેલી છે કે ઓછી. તો અહીંયા અર્ધપૂર્ણ કરતા વધારે ભરાયેલી છે. તો જ્યારે કક્ષક અર્ધપૂર્ણ કરતા વધારે ભરાયેલી હોય ત્યારે જેનું મહત્તમ મૂલ્ય ડબલેટ P 3/2 એ આપણને ભૂતલ અવસ્થાની ટર્મ આપશે. તો આમ P5 કન્ફિગ્યુરેશનમાં ઇલેક્ટ્રોન જે છે હાફ ફિલ્ડ એટલે કે અર્ધપૂર્ણ કરતા વધુ ભરાયેલા છે, એટલે જેનું મહત્તમ મૂલ્ય 3/2 શક્ય છે બેમાંથી એ આપણને આ ભૂતલ અવસ્થા આપશે, એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ ટર્મ સંજ્ઞા આપશે. તો આમ આપણે P5 બંધારણ માટેની વાત કરી. મિત્રો હવે આપણે P6 બંધારણ માટે વાત કરીએ. તો નિયોન 1s2 2s2 2p6. તો અહીંયા કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. મેં તમને અગાઉ જ વાત કરી કે જ્યારે કક્ષક સંપૂર્ણ ભરાયેલી 1s સંપૂર્ણ છે, 2s સંપૂર્ણ છે, 3s 2p પણ સંપૂર્ણ ભરાય ત્યારે એનું ટર્મ સંજ્ઞા હંમેશા સિંગલેટ S0 થાય છે. આપણે તપાસીએ શું થાય છે. મિત્રો માત્ર નિયોનની જ નહીં પણ F-માં F-1 મિત્રો ફ્લોરિન જે છે એનો પરમાણુ ભાર 9 છે, પણ -1 જ્યારે થાય ત્યારે 10મો ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એટલે પાછું બંધારણ આ રીતનું થાય છે. એવી રીતે ઓક્સિજનનો પરમાણુ ભાર 8 છે, પણ O-2 હોય ત્યારે 8માં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે 10 થાય, એટલે આ જ રચના બને છે. તો આમ નિયોન F-1 અને O-2 ત્રણેયની રચના આ થાય છે. તો આ રચનામાં તમે જોઈ શકો છો છેલ્લી કક્ષાને આપણે જો ગણીએ 2p નું તો L બરાબર +1 વાળા ખાનામાં 2 ઇલેક્ટ્રોન, 0 વાળા ખાનામાં 2 ઇલેક્ટ્રોન અને -1 વાળા ખાનામાં 2 ઇલેક્ટ્રોન. તો L નું મૂલ્ય 0 થાય. જો L નું મૂલ્ય 0 હોય તો લેબલ કયું લગાડવું પડે? S, એટલે S સ્ટેટ થશે. હવે S નું મૂલ્ય ગણીએ મિત્રો. તો S ના મૂલ્ય તમે જોશો અનપેર્ડ ઇલેક્ટ્રોન એક પણ નથી. અહીંયા ભૂલ છે, N બરાબર 0 થાય એટલે 0 મૂકી દઈએ તો S બરાબર શું થશે? 0. જો S બરાબર 0 હોય તો સ્પિન મલ્ટિપ્લિસિટી 1 થાય એટલે કે સિંગલેટ થાય. તો સિંગલેટ S પદ થશે મિત્રો. અહીંયા પદ કયું થશે? સિંગલેટ S. હવે જેનું મૂલ્ય ગણીએ. J બરાબર માનાંકમાં L + S થી L - S એટલે 0 + 0 જેનું મૂલ્ય L નું મૂલ્ય 0 છે ને S નું મૂલ્ય પણ 0 છે, થી 0 - 0 એટલે 0. એટલે માત્ર એક જ મૂલ્ય જેનું શક્ય છે, એટલે સિંગલેટ S0 એ આપણી ભૂતલ અવસ્થાની ટર્મ થશે. તો જ્યારે ઓર્બિટલ જે છે કમ્પ્લીટલી ફિલ્ડ અપ હોય P6 બંધારણમાં છે એ રીતે, ત્યારે એક જ વેલ્યુ J બરાબર 0 આવે છે, એટલે સિંગલેટ S0 થાય. તો મિત્રો આપણે P કક્ષકના તમામ 6 બંધારણો જે છે એની ભૂતલ અવસ્થાની ટર્મ નક્કી કરી. અહીંયા મેં ટેબલ આપેલું છે P1, P2, P3, P4, P5 અને P6. તો આ 6 માટે જે ભૂતલ અવસ્થાની ટર્મ જે છે એ ડબલેટ P 1/2 છે.
P2 માટે ટ્રિપલેટ P0 છે, P3 માટે ક્વાર્ટેટ FS3/2 છે, P4 માટે ટ્રિપલેટ P2 છે, P5 માટે ડબલેટ P3/2 છે, જ્યારે P6 માટે સિંગલેટ S0 છે. મિત્રો તમે અહીંયા જોયું કે P1 એટલે એમાં એક ઇલેક્ટ્રોન જ ભરાયેલા છે, જ્યારે P5 એમાં એક જ ઇલેક્ટ્રોન ખાલી છે, એટલે કે એક હોલ છે. તો એક ઇલેક્ટ્રોન હોય કે એક હોલ હોય, તો એ બંને વખતે તમે જોઈ શકો છો ટર્મ ડબલેટ P છે. માત્ર ફેર શું છે, આ અર્ધપૂર્ણ કરતા ઓછી ભરાયેલી કક્ષક છે P1, એટલે અહીંયા જેનું લઘુત્તમ મૂલ્ય આવે છે, જ્યારે આમાં અર્ધપૂર્ણ કરતા વધારે એટલે જેનું મહત્તમ મૂલ્ય 3/2. પણ બંનેની ટર્મ જે છે એ ડબલેટ P થાય છે, એટલે સમાન થાય છે. તમે જોયું P1 ને P5 ની ટર્મ જે છે એ ડબલેટ P થાય છે. મિત્રો એવી જ રીતે P2 બંધારણ છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે P4 બંધારણની અંદર 2 ઇલેક્ટ્રોન નથી, એટલે કે 2 હોલ છે. તો P1 અને P4 એટલે કે ટ્રિપલેટ P0 અને ટ્રિપલેટ P2 અહીંયા અર્ધપૂર્ણ કરતા ઓછી કક્ષક ભરાયેલી છે, એટલે એનું જેનું લઘુત્તમ મૂલ્ય આવે છે, જ્યારે અહીંયા જેનું મહત્તમ મૂલ્ય. તો આમ P2 અને P4 બંનેની ટર્મ ટ્રિપલેટ P છે. તમે જોઈ શકો P2 અને P4 ની ટ્રિપલેટ P. P3 ની વાત કરીએ તેનું ક્વાર્ટેટ S3/2, તો ક્વાર્ટેટ S છે, જ્યારે P6 છે એનું સિંગલેટ S0. તો મિત્રો હંમેશા કોઈ પણ કક્ષકની અંદર Pn જો P1 હોય તો P કક્ષકની અંદર 6 - n એટલે કે 6 - 1 એટલે 5. તો P1 ને P5 આ બંનેની ટર્મ હંમેશા સરખી હોય. એવી રીતે તમે જુઓ P2 અને P6 - 2 એટલે કે P4 એ બંનેની ટર્મ સંજ્ઞા ટ્રિપલેટ P થાય. તો આમ આપણે જોયું કે P ઓર્બિટલની અંદર પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ભૂતલ અવસ્થાની ટર્મ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, અને સાથે સાથે Pn અને P6 - n આ બંધારણની ટર્મ સંજ્ઞા ભૂતલ અવસ્થાની સમાન છે એવું પણ આપણને જોવા મળ્યું. મિત્રો આજે આપણે ખાસ P કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે એવા પરમાણુ કે આયનોના ઉદાહરણ લઈ અને એની ભૂતલ અવસ્થાની ટર્મ નક્કી કરવા પ્રયત્ન કર્યો. મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે D કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એની ભૂતલ અવસ્થાની ટર્મ કેવી થાય એના વિશે માહિતી મેળવીશું. તો D1 થી લઈને D10 સુધીના બંધારણમાં ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા કેવી રીતે નક્કી થાય એ આપણે જોઈશું. તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.